બરબાદ થઈ ગયો રામુ, બરબાદ થઈ ગયો. શું થયું મને ગોંડીને કહો. મારી આંખોની સામે મારા દીકરાઓને લૂંટી લીધો. મારી 2 કેરેટની હીરાની વીંટી કાઢીને બબલાની બાને ભેટમાં આપી દીધી. ઓહો એમાં નાના છોકરાને રોવા શું બેઠા? આ વેટી શેઠોણી લઈ ગયા છે તો ભલે ને 2-4 દાડા પહેરીને રાજી થતો. લગનની પહેલી રાતે તો વેટી તમને આલવાનો જ છે. એ કેવી રીતે પણ કેવી રીતે આપશે મનપાજી? શેઠ તમારામાં આ ઘૂમટો ખોલવાની પ્રથા હોય કે નહીં? ઘૂંટો કરવાની પ્રથા? ભાઈ અમારા ઢાંઢા કુળમાં નથી એટલે તમને કહું છું. હા, એ શું હોય પણ? ના હોય હું તમને સમજાવું. લગનની પહેલી રાતે પત્ની ઘૂમટો તોડીને બેહ, પતિની પાસે આવે અને કે ઘૂમટો ખોલો એટલે પેલે કે હું તમારે મને ઇનામ આલવું પડશે. એટલે પતિ ઇનામ માટે પત્ની ઘૂમટો ખોલી નાખે. હા તો પણ છે શું એનું? હવે આપણે ઊંધું કરી નાખો. ઊંધું? તમે એ પ્રથા બદલી નાખો. તમે ધાબળો ઓઢવાની પ્રથા શરૂ કરો. ધાબળો? સમજે સોમન કાગડો પણ ચાલુ હંસની ચાલ. અરે સમજે સોમન કાગડો પણ ચાલુ હંસની ચાલ. પરણું કુંવારી કન્યા છે મારા છોકરાઓ બેહાલ. લોકો કહે મને કરોડપતિ, લોકો કહે મને કરોડપતિ, પર હું તો પોકટલાલ, પણ હું તો પોકટલાલ. હું કરોડપતિ પોકટલાલ, હું કરોડપતિ પોકટલાલ, હું કરોડપતિ પોકટલાલ. અરે રામુ, રામુ! પણ સુખેથી મને રોટલી તો બનાવવા દે. આ દેહાઈ સાહેબ અહીંયા ક્યાંથી? શેઠ મને લાગે છે કે દેસાઈ સાહેબ ઊંઘમાં હેરતા હેરતા અહીં ઢળી પડ્યા છે. અચ્છા અચ્છા, એટલે ઊંઘમાં ચાલતા ચાલતા એમના બંગલાની દિવાલ ઓળંગી, આપણા બંગલાની દિવાલ ઓળંગી અહીંયા આવે આપણા બગીચામાં અને પછી અહીંયા આવીને સૂઈ ગયા. ઓવા જગાડ જગાડ એમને, જગાડ. દેસાઈ સાહેબ, એ દેસાઈ સાહેબ, આ તો જાગતા નહીં. ઓંઢો ભરીને પાણી છોટું. દેસાઈ, હું અહીંયા ક્યાં છે બધું? શેઠ ક્યાં છે? ઊભા થો પહેલા. ક્યાંથી? તમે છે ને તમે ઊંઘમાં ચાલો છો અને આ ઊંઘમાં ચાલવાની ટેવ સારી નહીં. કોઈ ગાડીની અડફેટમાં આવી જશો તો ઓમ થઈ જશો અને અમારી ભાભીનો ચૂડલો ભાંગશે. પણ મને પણ કઈ નહીં, એક સારો ડોક્ટર પકડો ને એની પાસે તમારો ઈલાજ કરાવો. પણ મને રાતમાં ઊંઘમાં ચાલવાની ટેવ નથી. આ તો પછી બધા જ જો જેટલા ઊંઘમાં ચાલતા હોય છે ને એ બધા જ આવું કહેતા હોય છે કે મને રાતના ઊંઘમાં ચાલવાની ટેવ નથી. હા લો, મને યાદ આવ્યું. શું? રાતના નશો કરીને હું અહીંયા ઢળી પડ્યો હતો. હા હા હા. પણ શેઠ હું એકલો નહોતો, આપણે 2 જણા હતા. હા હા, અને મેં તમારા બાટલામાંથી જરા લઠ્ઠો પીધેલો. હે, 2 ઘૂંટ પીધેલી. અચ્છા અચ્છા. પણ પાછું યાદ આવ્યું. શું? આપણે 2 જણા નહોતા, 4 જણા હતા. એમ? હા. પછી થોડી વાર પછી તમને પાછું એ યાદ આવશે કે આપણે 4 નહોતા 8 હતા. 8 ના પછી 80 થશે. તમે એક કામ કરો દેસાઈ સાહેબ, ઘરે જાઓ. ઘરે જાઓ અને સરસ મજાના ઠંડા પાણીએથી નાવ અને પછી અમારા ભાભીના હાથની ગરમા ગરમ ચા પીઓ અને પછી અહીંયા આવો, આપણે ટાઢા પોરના કપાટા મારીશું. ચાલ લઈ જા એમને. ના ના ના, રેવા દો, હું મારી મેળે વયો જઈશ. જાઓ જાઓ, સાચવીને જજો. પડતાની પાછા હાચવીને જજો. ગુડ મોર્નિંગ ડેડ. અરે એ અહીંયા આમ સજી ધજીને ક્યાં ચાલ્યો? હા હા હા, આજે મને મારી કરાટે માતાએ જરાક વહેલો બોલાવ્યો છે. ગાંડો ને ગાંડો જ રહ્યો. બાપુજી તમારા ઉપર ગયો છે. કરાટે માતા? તારી થનાર પત્નીને કરાટે માતા કહે છે? કેમ ગાંધી બાપુ કસ્તુરબાને બા નહોતા કહેતા? બટ યુ આર નોટ ગાંધી, નો? હા પણ બાપુજી આ ફેશન તો અમેરિકામાં પ્રચલિત છે અત્યારે. શું? ત્યાં છે ને પત્નીઓ પતિને પોપ અને પતિઓ પત્નીને મોમ કહીને બોલાવે છે. બાય પોપ. માય પોપ. ગાંડો. બાય પોપ. એ અહીંયા ક્યાં ચાલી? આમ સજી ધજીને સવારના પોરમાં ક્યાં ચાલી? એ તો યુ સી મારા ડોસાજીએ છે ને મને એવો હુકમ કર્યો છે કે મારે રોજ સવારે એમની સેવા કરવી. ગાંડી, આ પણ સાવ ગાંડી રહી તું. તમારા ઉપર જ ગઈ છું. આઈ ભગવાન, તારા જમાઈ રાજને ડોસો કહેવાય, ડોસા કહેવાય? અરે એ તો મારા જેવા જવાન છે, જુવાન છે. અરે 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 આટલી હસે છે શું કામ? કે તો ખરી રણભૂમિના શું ખબર છે? અરે પ્રેમ ભૂમિ કહો, પ્રેમ ભૂમિ. ઓફો ઘડીકમાં પ્રેમ ભૂમિ રણભૂમિ શું છે? પંકજભાઈ સિફતથી બાપુજીની આંગળીઓમાંથી વીંટી કાઢી લીધી અને પોતાના જાતે પોતાની ભાવિ પત્નીને પહેરાવી દીધી. શેઠ પોકટલાલની સામે જ? સામે.
કોકે ખરું જ કહ્યું છે કે બાયડી આવે એટલે ટોપલો ભરીને મુસીબત લેતી આવે. એવું થયું? શું થયું કહો? બરબાદ થઈ ગયો રામુ, બરબાદ થઈ ગયો. શું થયું મને ગોડીને કહો. મારી આંખોની સામે મારા દીકરાએ મને લૂંટી લીધો. મારી 2 કેરેટની હીરાની વીંટી કાઢીને બબલાની બાને ભેટમાં આપી દીધી. ઓહો, એમાં નાના છોકરાને કે રોવા શું બેઠા? આ વેટી શેઠોણી લઈ ગયા છે તો ભલે ને 2-4 દાડા પહેરીને રાજી થતો. લગનની પહેલી રાતે તો વેટી તમને આલવાના જ છે. એ કેવી રીતે પણ કેવી રીતે આપશે મનપાજી? શેઠ, તમારામાં આ ઘૂમટો ખોલવાની પ્રથા હોય કે નહીં? ઘૂંટો કરવાની પ્રથા? ભાઈ અમારા ઢાંઢા કોળમાં નથી એટલે તમને કહું છું. હા, એ શું હોય પણ? ના હોય? હું તમને સમજાવું. લગનની પહેલી રાતે પત્ની ઘૂમટો તોડીને બેહે. હા. પતિની પાસે આવે હા. અને કહે કે ઘૂમટો ખોલો. એટલે પેલે કે હું તમારે મને ઇનામ આલવું પડશે. એટલે પતિ ઇનામ માટે અને પત્ની ઘૂમટો ખોલી નાખે. હા તો પણ છે શું એનું? હવે આપણે ઊંધું કરી નાખો. ઊંધું? તમે એ પ્રથા બદલી નાખો. તમે ધાબળો ઓઢવાની પ્રથા શરૂ કરો. ધાબળો? લગનની પહેલી રાતે તમારા ધાબળો ઓઢીને બેસી જવાના. અચ્છા, હા. એટલે શેઠવાણી આવશે પછી? અને કહેશે કે પ્રિય, સોરી એમ નહીં કે કહેશે કે પ્રાણનાથ પ્રાણનાથ, ધાબળો ખોલો. ધાબળો ખોલો. એટલે તમારે કહેવાનું ધાબળો નહીં ખોલું, તમારે મને ઈનામ આલવું પડશે. ઇનામ? એટલે પછી શેઠાણી તરત કાઢીને વીંટી આલી દેશે. क्या बात है रामू, क्या बात है. આજે તો યાર તે પુરવાર કરી દેખાડ્યું કે પરણેલાઓ કરતા ઢાંડાઓમાં એટલે બાંઠાઓમાં વધારે અક્કલ હોય છે. क्या बात है. થેન્ક યુ. રામુ, કોની પરવાનગી સાથે આવી રીતે બેઠો તો? ભૂલી ગયો શેઠ. માલિક કોણ છે? તમે તો પછી શેઠ વીંટી માગશો પછી? પછી વીટી સાથે વ્યાજ પણ વસૂલ કરીશ. વ્યાજ? હું કહીશ કે વીટી પણ આપો અને 101 રૂપિયા આપો, પછી શું ધાબળો કાઢી. 101 નહીં હો. જો નહીં વ્યાજ બગાડનું 102 નહીં. 105 નહીં. 1000 પૂરા. ન્યા, ન્યા. હે તો શું મારે બીજી વાર ચાલુ કરવો પડશે? અરે તમારો ચાંદલો મને એડવાન્સમાં મળી ગયો છે ભાઈ. તો પછી 1000 પૂરાને રાડ સાના પાડો છો? પાડ કોણ ભરાયું? તમારી પાછળ કોણ ભરાયું? તમારી આજ્ઞાનું પાલન ગુરુદેવ. તમે કહું તું કે કરાટે માતાને પકડી લાવ એટલે પકડી લાવ્યો છું. એ મૂકી દે, મૂકી દે, મૂકી દે. આ ફોફલિયા ખાનદાનની બહુ છે આ. અરે શેઠ, તમે કહું તું કે અહીંયા લાવીને મૂક એટલે મૂકી. અરે કંઠી બંધાવી છે કે એમને એમ નથી લાવ્યો છો. અલ્યા એ કંઠી બંધાવી એટલે આમ સીએ ટિકિટ ઉંદરની જેમ ફેંકી દેવાની. હા, એ જ છે હવે તમે તમારું અંગ્રેજીમાં વગાડવાનું બંધ કરશો ગુરાણી? કેમ તમને ના ફાવે એટલે મારે પણ નહીં બોલવાનું? બોલીશ, દરાર બોલીશ. આમ આરએટી રેડ એટલે બિલાડીનું જેમ મોઢું બગાડી બગાડીને મારા સામે શું જોઈ રાખો છો? અરે ટી રેડ બિલાડી કરે અહીંયા જ ભોગવવાના છે સાહેબ. બોલો શેઠ, હા. કોનું પતાવી નાખવાનું છે? પતાવી નાખો. ના પંકજ, આનું પતાવો અને લગ્ન કરવાની ભારે ઉતાવળ છે. હું તૈયાર છું બાપુજી, આઈ એમ રેડી. ઓમ ભૂર્ભુવઃ. બાપુજી, શું થયું? હા, હું છે ને આજે સ્નાન કરવાનું ભૂલી ગયો છું. ચાલશે. હા, સ્નાન કર્યા વગર વ્યભિચાર તો થાય નહીં, એ વાત સાચી. તમે સમજદાર છો ગુરાણી. હું હમણાં આવું છું. અરે ક્યાં? હાલો, સાંભળ. આ ક્યાં જાય છે? મારું પતાવો. મારું પતાવો. અરે બેસો ને, બેસો. તમે બેસો પ્લીઝ, તમે બેસો. એમને પણ પણ- હું આ વ્યભિચાર વખતે ઢીલી પોચી થઈ જઈશ તો લગ્ન પછી શું થશે? હા. નહીં, હું એટલે કહું છું કે હજી લાલ સાહેબ નથી આવ્યા ને એટલે. લાલ? હા. લાલ? અરે લાલ સાહેબની ચિંતા તમે ન કરો બબલાની બા. એ તો જેવા આવશે ને તેવા ગોરાણી એમના લગ્ન લક્ષ્મી જોડે કરાવી હા દીકરી, આમ શુભ અવસર એકવાર હાથમાંથી નીકળી જાય એટલે પાછો આવે નહીં. ચાલો. ના, ના. ઓમ સત્યનારાયણ નહીં, હું શું કહું છું? ને ઓમ. આ ન બની શકે. અરે શું થયું? આ મોં લટકાવતી કેમ આવી? સમાચાર શુભ નથી. શુભ નથી? અરે પણ વાત તો કર, શું થયું છે? મીરાના ભાગ્યમાં ફરી એકવાર ઝેરનો પ્યાલો લખાયો છે. ઝેરનો પ્યાલો? હેલો ઇન્સ્પેક્ટર. ઓ હેલો લાલ સાહેબ, આવો આવો. આઈ એમ સોરી તમારે રાહ જોવી પડી. હું ખરેખર દિલગીર છું. આવો બેસો. ડોન્ટ વરી, આપણે મૂળ મુદ્દાની વાત કરીએ. હાજી બોલો, હું આપની શું સેવા કરી શકું? ઇન્સ્પેક્ટર, મેં એક અપરાધ કર્યો છે. વોટ? લાલ સાહેબ, તમારી જેવા સજ્જન માણસો જ્યારે અપરાધ કરવા માંડશે ને ત્યારે હું ખરેખર માની લઈશ કે આ દેશની અંદર કળિયુગ આવી ગયો છે. હું મજાક નથી કરતો.
શું કર્યું છે? કોઈને ભડાકે દીધો છે? સૈનિક યુદ્ધમાં હત્યા કરે છે, શાંતિમાં નહીં. આઈ એમ સોરી લાલ સાહેબ, પણ આના સિવાય તમે કંઈ બીજું કરી શકો એ હું માનવા તૈયાર નથી. ઇન્સ્પેક્ટર, મેં 1 કરોડ રૂપિયાની લૂંટમાં સરદારી કરી છે. અરે હસો છો શું? એમાં તમે મારા સાગરી જ છો. તમે ખરેખર જોક કરી રહ્યા છો સાહેબ. ઇન્સ્પેક્ટર, 1 કરોડ રૂપિયા એના મૂળ માલિકને 24 કલાકમાં પરત કરવાના છે. માય ગોડ, લાલ સાહેબ, તમે તો મારી જેવા બાહોશ અધિકારીના ભેજાને પણ હલાવી દીધું. અરે જો તમે સહકાર નહીં આપો ને તો 6 જુવાનિયાઓની જિંદગી ગોતું ખાઈ જશે. સાંભળો, ઓલરાઈટ. કરોડપતિ પોકેટ લે